નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં નેશનલ હાઈવે નંબર 48 પર કંડારી ગામ નજીક નવા નિર્મિત ઓવરબ્રિજની ગુણવત્તાને લઈને વિવાદ ઊભો થયો છે. કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખે રાજ્યના મુખ્યમંત્રી તેમજ કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને પત્ર લખી સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય અને સ્વતંત્ર તપાસની માંગ કરી છે. પત્રમાં જણાવાયું છે કે શિવાલય એજન્સી દ્વારા નિર્માણ પામેલા નવા ઓવરબ્રિજ પર સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જાય છે અને બ્રિજ શરૂ થયાના ટૂંકા ગાળામાં જ રોડ પર ખાડા પડી ગયા છે, જેના કારણે કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થાય છે. કોંગ્રેસ પ્રમુખે જાહેર નાણાંના સંભવિત દુરુપયોગની પણ શંકા વ્યક્ત કરી સમગ્ર પ્રોજેક્ટની નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે જ બ્રિજના નિર્માણમાં થયેલી ખામીઓ દૂર કરી વાહન ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા રજૂઆત કરવામાં આવી છે. હવે આ રજૂઆત બાદ સંબંધિત તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.